હેલો, ગુડ મોર્નિંગ તો નથી પણ આફ્ટરનૂન છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગ એટલો બધો મોડો ચાલુ થયો છે કેમ કે આજે બધું ડીલે ચાલતું હતું થોડું અને આજ સવારે ખબર નહીં હું નાઈને નીકળીને તો કપડાં ચેન્જ કરીને હજુ તું મારું માથું છોડવા જતી હતી તો ખબર નહીં બેડ ઉપર હું ક્યારે પડી ગઈ હું થયું મને કંઈ ખબર જ ન પડી. ખબર નહીં આજ મને ચક્કર આવી ગયા. એટલું બધું આમ ઓલું શરીરમાં એવું થઈ ગયું ને કે મને એમ કંઈક થાય છે, આ બધું ફરે છે, એવું બધું થતું હતું. હું ઉઠીને ત્યારે મેં કીધું હું તો નાવા ગઈ હતી, ઉઠીને તમે અહીંયા કેમ સૂતી છું? પછી મને ખ્યાલ આવ્યો કે મને ચક્કર આવતા હતા ને હું પડી ગઈ એમ. પછી હું બહાર આવીને મમ્મીને કીધું, મેં કીધું મને ચક્કર આવે હું સૂઈ જાઉં છું. તો કીધું થોડુંક ખાઈ લે કેમ કે કેટલા દિવસથી કન્ટિન્યુ ઉજાગરા થાય છે આ ભાઈના લીધે. ભાઈ રાતે સૂવે નહીં, કન્ટિન્યુ ઉજાગરા થાય ને કાંઈક ને કાંઈક હમણાં કામ હોય એટલે દિવસના એટલું બધું થાય. રાતે ઊંઘ ન આવે ને એટલે દિવસના મજા ન આવે એવું થાય છે. તો કેટલા દિવસથી એવું થાય છે. ડાર્ક સર્કલ એટલા બધા વધી ગયા છે કે ખબર નહીં. હવે આ ભાઈ રેગ્યુલર સૂવાનું ચાલુ કરી દે ને તો બધું સારું થઈ જાય, બધાની ઊંઘ થઈ જાય એવું થાય. કાલ રાતે બધા 1-2 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી બધા બેઠા હતા. 1 વાગ્યા સુધી તો 1 વાગ્યા સુધી બધા બેઠા હતા. હા, પછી સુવડાવ્યો એને. મેં કીધું સૂઈ જાય તો એમ તો સૂતો 10-15 મિનિટ હજી તો હું હિંચકો નાખતી હતી ને સૂતો. તે વળી પાછો ઉઠ્યો ને તો સીધો સવારે સૂતો. ત્યાં સુધી રહીમાં બોલ. કાલ તો એટલી બધી હેરાન કરીને કાલ કચકચ જ કરતો હતો એ ખબર નહીં કેમ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શું વિચાર પપ્પા પેલા વિડીયો એલો? સંબંધોમાં થોડી ઠંડક રાખજો. એક લૂ અને એકલું એ તો બહુ પડશે હજી. હા, બહુ આપતદાયક છે એમ. એકલું એટલે ગરમી, એકલું એટલે માણસની એકલતા. બરાબર છે. તો આજે પેકિંગ કરવાનું છે. માધવનું તો ઓલમોસ્ટ બધું થઈ જ ગયું છે પેક. હવે મારું ને કેવલનું બાકી છે. એમાં એવું છે કે ગાડીમાં છે ને એટલા બધા બેગ સમાય એવું છે ને કેમ કે બધાને પહેલાં વિચાર કર્યું હતું કે અમે 4 છે ને અલગ અલગ બધાની ટ્રોલી બેગ કરી લઈ અને છોકરાની સોફ્ટ બેગમાં નાખી દઈએ કે એ લોકોના કપડાં નાના હોય ને એટલે હાલે. પણ હવે એવું થાય છે કે બધી બેગ જ બધી પાછળ મૂકશું ને તો ઘોડિયા ને એવું બધું નથી સમાય એવું. એટલે હવે મેં કેવલને કીધું આપણે 2 વચ્ચે એક બેગ કરી નાખવી પણ મેળ જ નથી આવ્યો. બે કેવલના જીન્સ ને એવું બધું હોય ને એટલે આમ બેગનો ઉભારો થાય એટલે એ નથી મેળ નથી આવે. એટલે જોઈએ પેકિંગ બધું ચાલુ કરવું છે. જો મારું જેટલું થાય ને એટલું મેં કીધું હું કરી નાખું એટલે સાંજે કેવલ આવે ને એટલે કેવલનું એકનું જ બાકી રહે. એટલે કાલ સવારે અર્લી મોર્નિંગ તો નીકળવાનું છે. એટલે હવે ખબર નહીં કેમ એકનું થાય. કેવલ આવે જો થઈ જાય. મેં કાલ કીધું તમે કરી નાખો. કાલે થાક્યા હતા ને તો ન જ કર્યું એને બોલ. હવે કંઈ વાંધો નહીં હું કરી નાખું અને 1-2 થોડુંક ફિટિંગ કરવાના છે. ફિટિંગ થઈ જાય એ બધું કરી નાખું ને એટલે કીધું બીજી કોઈ મગજમારી ન થાય એમ. વળી પાછું ફિટિંગ કરવાના રહી જાય ને પેકિંગ કરી દઈને વળી પાછા ઢીલા થાય ને પહેરાય ને ન પહેરાય ને એવું થાય ને એના કરતાં તો કીધું ફિટિંગ કરી નાખું ને પછી જ ભરું. મમ્મી આવે ને એટલે મમ્મીને ટ્રાય કરીને બતાવી દો એટલે મમ્મી ફિટિંગ કરી દેશે. ચાલો તો ફિટિંગ કરીએ ને પછી પેકિંગ થઈ ગયા છે ડન. અને હવે જઈએ છીએ અમે ગાડીમાં મૂકવા. અત્યારે રાતે મૂકી દઈએ ને તો શું કે છોકરા હોય ને તો સવારે ફટફટ નીકળી જવાનું રહે એમ. એ સૂતા હોય ને તો જેટલું કટ થાય ને એટલું રૂટ કટ કરી નાખવાનું. એટલે બધે સામાન મૂકવા જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કેવલ સાહેબની તબિયત ખરાબ થઈ ગઈ થોડી. આજે દગો દીધો. હે ટાઈમે દગો દીધો તબિયત. જો બેગ તૈયાર થઈ ગયા છે. હવે બધી મોસ્ટ ઓફ વસ્તુ બધી નાખી દીધી. જો આમાં માધવનનું મંકી બેગ છે. શું કે કેવલ દવા લીધી ને અત્યારે બેગ ક્યાં મૂક્યો? બહાર મૂક્યો. બહાર. એ બધું ડન થઈ ગયું છે. બેગ ને બધું તૈયાર થઈ ગયું છે. જો માધવના ફ્રૂટ છે. જો માધવના ફ્રૂટ નહીં આપણા ફ્રૂટ એમ. એટલે ફ્રૂટ તું આપણે ઓલું બોલાય જાય કે માધવનું ઓલું એટલે બોલાય જાય. તો કે એને તો અન્નપ્રાશન કરીને પછી જ ખવડાવવાનું છે. ત્યાં સુધી એને નથી ખવડાવવાનું. એટલે અમારું બધી વસ્તુ પેકિંગ કરવાની બધી ફ્રૂટ ને બધું લઈએ. રસ્તામાં આરસીયું છે આપણે છે કંઈક ખાવું મૂકવું હોય તો કામ લાગે. તો ચાલો બેગ મૂકવા જઈએ છીએ. ત્યાં જઈને મળીએ કેમ કે હજી બીજું બધું કેટલું બધું કામ છે. એટલે પેકિંગ કરતાં તો સારો આવી જશે. જો બેગ પેક કરીને સામાન બધોય મૂકી આવ્યા અને પહોંચી ગયા ગોલો ખાવા.
બિંદુને ગોલો ખાવાનું ખૂબ જ મન હતું કા કીધું હાલો હવે ખવાય છે એટલે કાંઈ વાંધો નહીં. મેં મંગાવ્યું છે સ્લસ. હાલો ફટાફટ હો. હા 5 વાગે તો ઉઠવાનું છે, પછી ઘરે જઈને વાત મોડું થઈ છે નકર. જો મસ્ત મજાનો ગોલો ખાઈને આવી ગયા ઘરે, અને ઘરે આવ્યા વાત કરીને સામાન બેગ પેક કરવાની. બેગ પેક કરવામાં જી આજે ભવાડા થયા હે અમારે. હે જોરદાર જોરદાર ને. આટલા દિવસથી કહેતી હતી કેવળ તમારે પેકિંગ કરવાનું ઈ કરો 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 કર નાખું, મને ઊંઘ આવે, કર નાખું, મને આમ થાય, કર નાખું, તેમ થાય, નો કર નો જ કર. આજે છેલ્લે એન્ડ ટાઈમ ઉપર એટલી ઉતાવળ કે ઓલું કર્યું, ઓલું જલ્દી કર જલ્દી કર જલ્દી કર, ઓલું નાખ ઓલું નાખ કર્યું. ઉતાવળ તો કરે, મને દોડા દોડી કરે. તો હું આ કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હા પછી મને એવું કરે એમ કે મમ્મી ઓલું ક્યાં, મમ્મી ઓલું ક્યાં, ગોત ને તું હવે. તમારું બધું અહીંયા જ છે, તમારામાં ગોતી જ લેવાનું હોય. તમારું કઈ આ બાજુ તો કઈ હોય નહીં. એમાં એવું છે અત્યારે આ કબાટ આમ લીધો છે ને એટલે પાછું જે આમ લેવાનો બાકી છે હા. એટલે આના કપડા છે ને અંદર પડ્યા છે આ કબાટ. કબાટ ખાલી રાખ્યું, થોડાક જ કપડા રાખ્યા છે કે આમ મૂકવામાં વાંધો ન આવે. કબાટ મજબૂત છે એટલે ડગે એમ નથી. એટલે કેવલને મારે સહેજ પૂછવું પડે કે મમ્મી ક્યાં હે મારા કપડા, ઓલું ક્યાં ને ઓલું ક્યાં. એમાં વગર આંખું નથી ખુલતી. હા હા બહુ સારું. અને એમાં હજી કેવું છે કે બાકી બધા બેગ કમ્પ્લીટ થઈ ગયા, એક બેગ બાકી છે. એ બાકી એટલે રાખ્યું, કીધું કાલે સવારે નાહીને પછી ચેન્જ કરીને એટલે કીધું ત્યારે પછી બાકીના ઓલા બધા રહ્યા એ ભરી દેશું ને એ રીતે એમ. એટલે કીધું એક એ રાખીએ, બ્રશ ને પાવર બેંક છે, ચાર્જર છે, અને એ બધા માટે એક બેગ રાખ્યું. એટલે કીધું ગમે ત્યારે આપણે ગાડીમાં બીજો બધો સામાન ગમે ત્યાં હોય, મેડિસિન છે, બિંદુના દાંતની ને એ બધી, એટલે કીધું એ આપણે હાથ વગું રાખી દઈ. એટલે શું ગમે ત્યારે જરૂર પડે તો ગાડી ઊભી ન રાખવી, બધું હાથમાં જોઈએ એટલે વાંધો ન આવે. અને આ જો 2 જણા નાસ્તો ને બધું મૂકી ગયું. હા બધું હો. મહાદેવ એ જય શ્રી કૃષ્ણ કરો દીકા, આમ જો. આમ જો આમ કરે, જો આ ઉભો આ ઉભો આમ આમ જો કરે, આમ ઉભો તો રે પકાના. જય શ્રી કૃષ્ણ. કોર ક્યાં હે? ના આમાં નથી હા, તો અહીંયા ગોળ લીસું જ છે આખું. એટલે લાગે એમ નથી. ખરસા 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 કેવા હા લે એમાંય પાછો અધૂરામાં પૂરું બીજો ખર્ચો ઈ આવ્યો. હજી તો આ ટાઇલ્સ નું કરાયું, ત્યાં વાયરિંગ નું હમણાં થયું પરમ દિવસે, ઈ હજી પતી રહ્યું. ત્યાં મમ્મીના મોબાઈલની બેટરી ફૂલી ગઈ તો વળી પાછું એનો ખર્ચો. એટલે પપ્પા કીધું એમ તો ઈ કે કાલે હું જોઈને બતાવતો આવીશ કે શું છે ને શું નહીં, પછી કંઈક નક્કી કરશું. નવો મોબાઈલ લેવો પડે કે આમાં આમાં હાલી જશે, એ હવે કાલ બતાવવા જાય પછી ખબર પડે. બસ જો હવે 11:15 થઈ ગયા છે અને સૂઈ જાય. સવારમાં 5 વાગે પાછું ઉઠવાનું છે. બે કેવા ભાઈ જાન ખુશી બે હે બેગ મૂકવા કહેતા તો કે એ હવારે તું વહેલો આવજે કે તું કેટલી ઉતાવળ મોડું કરસ કે અમારે કે અમે 6 વાગે નીચે ગાડી લઈને આવતા રહીશું. એ કે મને ખબર છે જાડી આવી કે તને કે બહુ મોડું થવાનું છે કે. એ તો એમ તો ટ્રાય કરશું કે ઉઠી જ જાય. જો માધવર નો જગાડે ને હુવા દઈએ તો, નકર પછી દેખા જાયગા બીજું શું હોય. સારું ચાલો તો બસ જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું હવે કાલના નવા લોનાવલાની ટ્રીપના જે ઓન ધ વેના વ્લોગ આવે શરૂઆતના એમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.